સંકુલમાં આજે એક બારીનો કાંચ તૂટી પડ્યો હતો। વિધાનસભા સંકુલના ત્રીજા માળે બારીનો કાંચ તૂટીને નીચે પડ્યો, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ગુજરાત વિધાનસભામાં સરકારની ગંભીર બેદરકારી સામે આવી છે। વિધાનસભાનો બહારની લોબીનો તોતિંગ કાચ છે તે આજે સવારે તૂટી પડ્યો હતો। તોતિંગ કાચ તૂટ્યો ત્યારે સદનસીબે ત્યાં કોઈ હાજર નહોતું, જેથી મોટી દુર્ઘટના છે તે ટળી છે। નહીં માત્ર વિધાનસભા પરંતુ જે અલગ અલગ બ્લોક્સ આવેલા છે સચિવાલયના, તેમાં પણ દિવાલો છે તે નમી પડી છે અને તેમાં પણ પ્લાસ્ટર ઉખડી પડ્યા છે। ગમે ત્યારે તે દિવાલ ધરાશાય થાય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સ્વર્ણિમ સંકુલ 2 ની સામે આવેલ બ્લોક નંબર 12 છે ને તેની ટેરેસની જે દિવાલ છે તેમાં પોપડા ઉખડેલા નજરે પડી રહ્યા છે, મસ્ત મોટા છીંડા દેખાઈ રહ્યા છે, સળિયા નજરે પડી રહ્યા છે, પરંતુ તેને રિપેર કરાવવાની તસ્દી લેવામાં નથી આવતી। પહેલી વખત આ વિધાનસભામાં કાચ નથી તૂટ્યો, પરંતુ થોડા વર્ષો અગાઉ અહીં મોટી ટાઇલ છે તે પણ નીકળી ગઈ હતી અને તે પણ નીચે પડી હતી, ત્યારે પણ સદનસીબે કોઈ દુર્ઘટના બની નહોતી। પરંતુ જ્યાં સરકાર બેસે છે ત્યાં જ આ પ્રકારની બેદરકારી કેટલી યોગ્ય તે સવાલ થઈ રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।